नमस्ते दोस्तों, આપણે આવી ચૂક્યા છીએ હીરપુરાના ડેમ સાબરમતી ડેમ આવેલો છે એ જોવા માટે। તો તમે જોઈ શકો છો કેટલું વિશાળ પાણી જાય છે અહીંયા। હીરપુરા ગામમાં આ ડેમ બાંધેલો છે, સાબરમતી ડેમ। આજુબાજુમાં છોડ ઝાડ ને એ બધો વિકાસ થયા કરે છે। ઠીક છે, દરવાજા બધા ખોલી દીધા છે, તમે જોઈ શકો છો। પાણીનો પ્રવાહ તમે જોઈ શકો છો કેટલો પ્રચંડ છે। સાબરમતી નદી જ આગળ અમદાવાદ, ગાંધીનગર અને ખંભાતની ખાડીમાં ભળે છે અને અત્યારે બી અમદાવાદમાં બંને કાંઠે વહે છે ફૂલ। તમે જોઈ શકો છો બંને બાજુના કાંઠામાં ફૂલ વરસાદના લીધે ફૂલ બંને કાંઠે વહે છે અને તેની તમે જોઈ શકો છો પથ્થર લગાવેલા છે અહીંયા। સામે બી પથ્થર તમે જોઈ શકો છો, એનાથી દિવાલ બનાવેલી છે। આ બાજુ બી દિવાલ બનાવેલી છે। તો આ ડેમ છે આપણા હીરપુરા ગામનો, જે નવો બનાવેલો ડેમ છે। તો હીરપુરા ગામનો તમે નવો બનેલો ડેમ તમે જોઈ શકો છો, કેટલું બધું પાણી જાય છે। બધા દરવાજા ખોલી દીધા છે। પાણીનો પ્રવાહ બંને કાંઠે તમે જોઈ શકો છો। બહુ જ અદ્ભુત સૌંદર્ય, કુદરતી સૌંદર્ય તમે નિહાળી રહ્યા છો। તો તમે જોઈ શકો છો બધા દરવાજા ખોલી દીધા છે। તો 371 કિમી લાંબી આપણે હીરપુરાનો ડેમ જોયો। અત્યારે હું આવી ગયો છું મારા મામાના ગામ હીરપુરા। તમે જોઈ શકો છો ખેતર, જો ઘાસચારો, બરોબર। આ બધું છે ને ભાઈ, એ ગામડામાં તમે જોઈ શકો છો, બાકી સિટીમાં તમને આવું જોવા નહીં મળે। શું થયું તાના? હા હોય, આ ગાયોનું જે તમે અમૂલની દૂધની થેલીઓ વાપરો છો, બરોબર, જે દૂધની થેલીઓ વાપરો છો ને એ આ ગાયો ભેંસોના દૂધમાંથી બનતી હોય છે, બરોબર। આ પાડીના બચ્ચા ભેંસો તમે જોઈ શકો છો। આ જો બોલાવે છે, આવો આવો, આ યા હા, જુઓ, હોય યે એક ગાયનું બચ્ચું તમે જોઈ શકો છો। ઠીક છે, આ બોલાવે છે।
આના નજીક આપણે જવાની જરૂર નહીં, નકર બટકું કરી લેવાનું છે આપણે. આ અમારા ગાઈડ છે બંને જણા. કા હા શું આવ્યું છે ખેતરમાં? મગફળી વાવી છે. શું આવ્યું છે બીજું? કપા. હા કપાસ તમે જોઈ શકો છો. હું કલમ વાળા ઓબા કેસે? એ કલમ વાળા ઓબાની વાત કરે છે. ચલમ કે ચલમ કરે. તો ખેતરની મોજ માણવી હોય, ખેતરની મજા માણવી હોય ને તો શહેર છોડીને ગામડે આવવું પડે. બાકી આના જેવી મજા ક્યાંય નથી. તો અહીંયા તો હાલ મજા એ છે કે કોઈ ટેન્શન નહીં, કોઈ વર્કનું લોડ નથી. બરાબર સારું એવું ફરીએ છીએ ખેતરમાં. અને ખેતરમાં મગફળી વાવેલી છે. કેટલા વીઘામાં છે? 1.5 વીઘામાં મગફળી વાવેલી છે. અને સરસ મજાનું વાતાવરણ છે, વાદળછાયું વાતાવરણ છે. અને ચાલવાની કંઈક અલગ મજા આવે છે ખેતરમાં. પોચી જમીન હોય છે. હવે એમ હે હા કે ચકલોની ગેંગ આવે છે બધું ખાવા માટે. અને કે ખેતરમાં ઈયળો પડી જતી હોય છે. એટલે ખેડૂતનું મેન દુઃખ એ છે કે સારો પાક આપણો હોય પણ કોઈ વખત ઈયળ પડી જતી હોય છે. કોઈ વખત વધારે વરસાદ પડી જવાથી પાકને નુકસાન થતું હોય છે. એટલે ખેડૂતને જેટલું દુઃખ હોય છે ને એટલું કોઈને દુઃખ નથી હોતું, કારણ કે એ બહુ મહેનત કરે છે અને છેવટે એમને ઓછું મળતું હોય છે. જે આપણે શર્ટ પહેરીએ છીએ, ટી શર્ટ પહેરીએ છીએ, બરોબર એ આ કપાસમાંથી બનતા હોય છે. મગફળીનું તો તમને ખબર જ હોય છે. મગફળીમાંથી સિંગ તેલ બને છે. પછી ખોણ હોય છે ને એ બી આ મગફળીમાંથી જ બને છે. અને ખારી સિંગ તમે ખાસ કરીને ખાધેલી હશે, એ બી આમાંથી જ બને છે. બરાબર આ કપાસ કહેવાય છે. બરાબર આ જે કપાસ છે ને એ અત્યારે નાના છે. અત્યારે એના ફૂલ આવેલા છે. પછી એમાં કેરી આવશે. આ દેખો તમે જોઈ શકો છો અહીંયા કેરીઓ આવી ગઈ છે. આ કેરીઓ ફૂટશે ને એટલે પછી એમાંથી કપાસ થશે. પછી આ કપાસ પાકી જાય એટલે ફેક્ટરીમાં જાય. ફેક્ટરીમાંથી પ્રોસેસ થાય. પ્રોસેસ થઈને એમાંથી ધાગા બની. ધાગામાંથી પ્રોસેસ કરીને કપડું બને. અને કપડું ફેક્ટરી છે, કોઈ દરજી છે એના કપડાં બનાવે. જે ટી શર્ટો આપણે પહેરીએ છીએ એ આ કોટનમાંથી જ બને છે. કોટનની હોય જે કે 100% કોટન, એ 100% કોટન આ વસ્તુ છે. અને પોલિસ્ટર એ અલગ વસ્તુ છે. એ પોલિસ્ટર રેશમના કીડામાંથી એ બનતું હોય છે. બીજા અલગથી એ બનતી હોય છે. બાકી જે 100% કોટન કહેવાય ખાદી, એ આ કપાસમાંથી જ બનતું હોય છે. અને શરીર માટે સારામાં સારું જે લુગડું કહેવાય, કપડું કહેવાય, એ કપાસ જ કહેવાય. કારણ કે કપાસમાંથી બનતું સુતરાઉ કાપડ. ગાંધીજી જે કાપડનો ઉપયોગ કરતા હતા એ સુતરાઉ કાપડ હતું. અને સુતરાઉ કાપડ એ ચરખા ઉપર પ્રોસેસ કરીને એમાંથી ધાગા બનાવતા હતા. અને એમાંથી સુતરાઉ કાપડ બનતું હતું, જેને એને આપણે ખાદી નામથી બહુ પ્રચલિત છે. કારણ કે 100% કોટન હોય છે. તો આવી મસ્ત મજાની તમારે જિંદગી જીવી હોય ને તો તમારે ખેતરોનો આશરે આવવું જોઈએ. અને ગાય ભેંસોનું છાણ, દૂધ, ઘી, માખણ, દહીં વગેરે, મલાઈ, એનો તમે
ઉપયોગ ત્યારે જ કરી શકશો જાણે તમે ખેતરમાં કામ કરી શકતા હોય, તમારા પાસે ખેતર હોય અને તમારા પાસે સિટીની તમે મોહ રાખશો તો સિટીમાં તમને પ્રદૂષણ સિવાય કંઈ નહીં મળવાનું. પ્રદૂષણ સિવાય કશું નથી મળવાનું. અને તબિયતની પથારી ગોળ થઈ જતી હોય છે, કારણ કે એમાં હવાનું પ્રદૂષણ થાય, પોલ્યુશન હોય છે અવાજનું, પેલા વાહનોનું, બાઇકો, 2 વ્હીલર 4 વ્હીલર. એટલે સિટીમાં કન્સ્ટ્રક્શન હોય વધારે પડતા, આજુબાજુના ઘરો હોય એટલે અસ્થમાની પ્રોબ્લેમ થાય, ક્યાંય જવાનું ના હોય એટલે બીપી હાઈ, બીપીની પ્રોબ્લેમ, શુગરની પ્રોબ્લેમ થતી જ હોય છે. અને ખેતરમાં તો દરરોજ કામ કરવાનું હોય, દરરોજ મહેનત માગી લેતું હોય છે. સવારના 4 વાગ્યાથી ઉઠતા હોય છે, 3 વાગે ઉઠતા હોય છે અને આખો દિવસ મહેનત કરતા હોય છે. તો કદાચ એમને અડધો કલાક જ બપોરે આરામ મળતો હોય છે અને એનાથી એમનું શરીર આખી જિંદગી સારું રહેતું હોય છે. એટલે સિટી કરતાં જે ગામમાં રહેતા હશો ને એમના શરીર ઘણા સારા રહેતા હોય છે અને એ સારું જીવન બી જીવતા હોય છે, કારણ કે સિટીમાં જેટલા ખર્ચા હોય છે ને એનાથી અડધા ખર્ચા કરતાં બી અહીંયા રહેવાની મજા કંઈક અલગ હોય છે. અને જે ધંધો તબેલાનો ને એનો ધંધો કરતા હોય એમણે ખબર જ હોય છે કે ગાયો ભેંસોમાં અને એમાં આવક કેવી આવે છે, બરાબર. એટલે જેની ઈચ્છા હોય, જે કરી શકતું હોય, જેની તાકાત હોય, બરાબર, તો ગાયો ભેંસોને પશુપાલન કરવું સૌથી સારું છે. બાકી નોકરીમાં સવારના 8 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી તમે નોકરી કરશો તો બીજું કંઈ તમને જાણવા જોવા નહીં મળે. અને અહીંયાથી તમે ખેડૂત તરીકે પશુપાલન કરશો, ગાયો ભેંસોનું કરશો તો સ્વાભાવિક છે તમને સારું ખાવાનું, દૂધ, ઘી વગેરે મળી રહેશે. એટલે ગામમાં રહેવાની અલગ મજા છે અને સિટી પોતાની ઔદ્યોગિક અને ભીડભાડવાળી અને સતત વ્યસ્ત લાઈફસ્ટાઈલના કારણે દુઃખી છે. એટલે ગામડામાં રહેવું ને એની વાત ના થાય. હવે અહીંયા ખેતરમાં તમે જોઈ શકો 4 વરસાદમાં બહુ બધી થઈ ગયેલી છે. અને લાલ ચંદન ઉગાડેલું છે. શેતુરી લાલ ચંદન ઉગાડ્યું. તો ખેતરમાં રહેવાની બહુ મજા આવે છે એટલે અમે ફરવા આવ્યા છીએ ખેતરમાં. અને આ વિડીયો બનાવવાનો અમારો હેતુ એ હતો કે અમારા મોમાના ગામ હીરપુરા વિશે તમને જણાવીએ, બરાબર. અને ગામ જીવન વિશે તમને બને તેટલું એક્સપ્લોર કરી શકીએ, તમને સમજાવી શકીએ, એ હેતુથી અમે આ વિડીયો બનાવ્યો હતો. તમારે કોઈ બોલવું છે છોટે સરકાર? બોલો તમે શું કહેશો? હા, આનું ભાઈ તનિષ નામ છે. ભાઈ બીજું? હે, નિલેશભાઈ છે. તમારા મમ્મીનું નામ? એવું. દાદીનું નામ? ભગીબેન. હે, શું નામ? ભગીબેન. પછી દાદાનું નામ? હા હા, બોલો. દાદાનું નામ નહીં ખબર? તો અત્યારે વરસાદ પડવાની સંભાવના પૂરેપૂરી છે. વાદળ છાયેલા છે, બરોબર. અને ધરોઈ ડેમના ગેટ ખોલી દીધેલા છે. હીરપુરા ડેમના બી ગેટ ખોલી દીધેલા છે. અને સવારમાં વરસાદ આવી ગયેલો અને અત્યારે બી શક્યતા એ છે કે વરસાદ આવી શકે છે, બરોબર. તો હવે આવશું હવે નવા વિડીયો અને રસપ્રદ વાતો સાથે. અમારો આ ખેતર વિશેનો વિડીયો તમને કેવો લાગ્યો એના માટે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરોબર.
મળશું નવા વિડીયો અને રસપ્રદ વાતો સાથે અને જ્ઞાનવર્ધક વાતો સાથે। ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ટાટા કરી દે।